પ્રાપ્ત નથી થતા. આ દીક્ષાના પછી આ દીક્ષાના નામે જો આપણે કોઈ ઘડતા સડતા કર્તવ્યો કોઈને કહેતા હોઈએ, કોઈ મિશ્રી ભોગ ચાલશે, મેવો ચાલશે, કે નાગરી ચાલશે, કે આ ચાલશે, કે જે ચાલશે, આવી જાતની કોઈ 5 મિનિટની સેવા અને કોઈ 10 મિનિટની સેવા અને આવી કોમેડી જ્યારે આપણે કરવા જતા હોઈએ એની સાથે, તો સમજી લેવું કે આવું કંઈ પણ સિદ્ધાંતમાં નથી. તસ્માત આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ, આના સિવાય સેવાનો બીજો કોઈ પ્રકાર નથી. એટલે વર્તમાનમાં મોટા મતલબ 90% વર્ગની અંદર જે સેવાનો ક્રમ ચાલી રહ્યો છે એ સેવા સંપ્રદાયના સિદ્ધાંતના અનુરૂપ નથી, કાલ્પનિક પ્રકાર છે. અને એને જે ઉપદેશ કરી રહ્યા છે એમણે પણ વિચારવું જોઈએ કે બુદ્ધિ વેચી મારી કે શું કર્યું? આ ગ્રંથો નથી સમજાતા, આટલા ચોખ્ખા સીધા સાદા વચનો નથી વાંચ્યા કોઈ દિવસ, તો શું કંઠીના થોથા લઈ લઈને ફરો છો ગામે ગામ? બહુ પ્રોફેશનલી આપણે ફરતા થઈ ગયા, વગેરે આપણી પાસે હોય જ, ક્રિયામાં સંડોવાઈ ગયા છે. આ કોઈ ભક્તિ માર્ગ નથી, આ કોઈ જીવના ઉદ્ધારની પ્રણાલી નથી. એક બહુ વિચિત્ર, હવે એ કદાચ પ્રોફેશનલ હશે, પરંતુ એટલી તે વખતે એમના અંદર સગવડ નહીં હોય નથી ઘરમાં એક આપવા માટે. પણ એમને કીધું કે સાલો આ છે તો મોટો મુર્ગો, બાકી જવા દેશું તો સાલો એક પેઢી આખી આપણા હાથમાંથી નીકળી જશે. અરે તમે તો અમારા છો, તમે તમારે બોલો. જે એમને ત્યાં કામ કરતો મળી ગયો વિચારો, આ શું અધપતન થઈ ગયું, શું અધપતન થઈ ગયું. આ બીજી બધી વસ્તુ જે આજે આપણે 3 દિવસ જે આપણે આ પોથીમાના રીંગણા ગાયા એનું શું થયું? બધું ભૂલ થઈ ગયું. એટલે આ બધું ન થવું જોઈએ. આ બધું દેખાઈ આવે છે એટલે એના વગર ભૂલ્યા વગર રહેવાતું નથી. અને એને કોઈક ને કોઈક કાલે આપણને સમજવું પડશે, નહીં તો માર પડશે, લોકો મારવા દોડશે, એવી દશા થશે. આટલી છેતરપિંડી લાંબો સમય ન ચાલવી જોઈએ, એના ઉપર કોઈ બ્રેક લાગવી જોઈએ. એટલે ઠીક છે, ન થઈ શકે ભગવત સેવા તો આપણો એટલો ન્યૂનાધિકાર, પણ ભગવત તો કરી શકીએ છીએ. આચાર્ય ચરણના ગ્રંથોનું અવલોકન કરી શકીએ છીએ, સ્તોત્ર પાઠ મંત્ર જપાદી કરી શકીએ છીએ. આ નામાત્મક સ્વરૂપ છે, એનું અવલંબન પણ એટલું જ પ્રબલ છે. મહાપ્રભુજીનું તો આશ્વાસન છે કે સેવાયામવા કથાયામવા યસ્યા શક્તિ દ્રઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો. ભક્તિ માર્ગમાં તો એનો કદી પતન નહીં થાય. મહાપ્રભુજીના વચન ઉપર વિશ્વાસ નથી, તમે નવી નવી પ્રણાલીઓ પેદા કરી દીધી, એને કેમ ના અનુસરી? તો ઉચિત નથી આ પ્રણાલી. આજે પ્રશ્નોમાં પૂછાયું છે, આપણે સમાપન કરીએ. તમારે જે કરવા હા આપો. થોડું બધાને આવ્યું ને કઈ કઈ સમજમાં? આ એક કંઈક નવો ગ્રંથ છે, એનું વિમોચન આપણે કરીએ છીએ. પડેમકી વાણી બહુ પ્રાસંગિક છે. આ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરવાળાના વચનામૃતોનું સંકલન છે. ના, હવે તમે કરી દો. હવે આ પુસ્તક તમે તમારું પુસ્તક લઈ જઈ શકો છો, પરંતુ જો ઘરના 4 સભ્યો હોય તો એક પુસ્તક લઈ જશો તો ચાલશે, મારી ધારણા છે. તો બાકીના આપણા જે જિજ્ઞાસુ વૈષ્ણવો છે ત્યાં સુધી એ પુસ્તક આપણે પહોંચાડી શકીએ. બીજું, અહીંયા જે આ પ્રવચન સત્ર યોજાયું એની ઓડિયો કેસેટ
રેકોર્ડિંગ કરેલું છે એ આપ સૌને 30 રૂપિયાની આસપાસ ઉપલબ્ધ થશે. તો જેમની પાસેથી આપણે પાસ લીધા છે એને કેસેટ લેવી હોય તો નોંધાવી દેશો અને 10 તારીખ સુધીમાં જે લેખ આપવાના છે એમને આ પ્રવચન સત્રમાં 3 દિવસમાં શું પ્રાપ્ત કર્યું, શું ભણ્યા, શું શીખ્યા, જે લોકો આ નિબંધ લખીને મોકલશે એ દરેકને આપ શ્રીની આજ્ઞા અનુસાર એક પુસ્તક ભેટ આપીશું. તો અત્યારે ખરેખર આ સમાપનમાં તો દુઃખ થઈ રહ્યું છે, પરંતુ આપ શ્રીએ ઉદાર ભાવે જે વાત કરી કે હું એક ગ્રંથ કરાવવા માટે વર્ષમાં એક વખત તો આવીશ, પણ સાથે અત્યારે છેલ્લે અમને વાત કરી છે જેનાથી પોતે હૃદયથી દુઃખી છે, જે આપણામાં દેખાઈ આવ્યું છે, તો આપણે એનો ખરેખર તન મન અને ધનથી વિરોધ કરીને કોઈ પણ દુષ્પ્રવૃત્તિમાં ન જોડાઈએ. अपने तन से अपने धन से अपने ठाकुर को अपने ही घर में ला लड़ाए એ આપણે જો શીખીશું અને તો જ બાબાશ્રી ખુશ થશે. અને વારંવાર આપશ્રીની આજ્ઞા છે, અમારા બધાનું તો એક સ્વપ્ન છે કે અહીંના દરેક વૈષ્ણવ ધાકળ વૈષ્ણવ બને અને 16 ગ્રંથ શ્રી વલ્લભના મુખે અહીંયા આપણે દરેક ભણીએ એ જ અભિલાષા છે. હવે આભાર વિધિ દેવેન્દ્રભાઈને સોંપું છું અને ત્યારબાદ આપણી પાસે આપણે એક આશીર્વચન લઈએ કે આ અહીંયા બેઠેલા વૈષ્ણવ કોઈ પણ બીજા માર્ગે ન જાય અને એનું પોષણ આપ દ્વારા પુસ્તક રૂપે ગ્રંથો રૂપે સતત ભણ્યા કરે એવી અમે આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ. વલ્લભીય આત્મીયજનો, આજના દિવસના સત્રમાં આપણે જે અલૌકિક આનંદ માણ્યો, કંઈક શીખ્યા અને તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ એ કરીએ તે જ આની ફલશ્રુતિ છે. આપણે સૌ ઋણી છીએ શ્રી વલ્લભના કે જેમને આપણને સદોષ હોવા છતાં સેવાનો અધિકાર પ્રાપ્ત કરાવ્યો. આપણે સૌ ઋણી છીએ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શરદ બાબાના કે જેમણે આ સત્રમાં ષોડશ ગ્રંથની અગ્રિમતા અનિવાર્યતા સમજાવી. ષોડશ ગ્રંથ શ્રી વલ્લભની સ્વતંત્ર વાણી છે અને પુષ્ટિ માર્ગીને સમર્પિત જીવન જીવવાનું સાધું છે, માટે તેનું નિત્ય ચયન કરવું જરૂરી છે. આપે શ્રી વલ્લભના માર્ગથી ભટકી ગયેલા એવા આપણને યોગ્ય રાહ ચીંધ્યો. જેમ મંગલાચરણમાં કહ્યું છે, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપે મુખ્યત્વે આ જે સિદ્ધાંતનું જે રહસ્ય કીધું એ એક તો સિદ્ધાંત અને બીજું રહસ્ય. તો આ જે સિદ્ધાંતની જે વાતો થઈ કે જેનું જે રહસ્ય છે એ રહસ્ય આપણને સમજાવ્યું. એ રહસ્ય શું છે? તો આપણે જે ખોટા માર્ગે ભટકી ગયા છે તેમને સાચા માર્ગ ઉપર લાવવું અને વલ્લભે જે સિદ્ધાંતો આપણને જણાવ્યા છે તેનું અનુસરણ કરવું. હવે એમાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે પૂર્ણ પુરુષોત્તમની ભક્તિનો નિષ્કામ માર્ગ છે એ પ્રતિપાદિત કરવામાં. બીજું છે કે જેથી એમાં છે કે જેથી શ્રીમદ ભાગવત કે જે શ્રી નાથજીનું નામાત્મક સ્વરૂપ છે તેનો વિગ્રહ ન થાય. આ એક વસ્તુ સમજ્યા આપણે. બીજું, શ્રી વલ્લભને આપના પથપ્રદર્શક આચાર્ય તરીકે રહેવા દઈએ, તેમાં આપ શ્રી ગરિમા છે. આપણા હૃદયમાં જે કે વિશિષ્ટ ભાવ છે તે આપણા હૃદયમાં રાખીએ. બીજી વાત છે, પૂજ્યપાદ ગોસ્વામી બાળકો પણ આપણા માટે પુષ્ટિ માર્ગીય સન્માર્ગ ઉપદેશક છે. તેવા જ ભાવને સતત રહેવા દઈએ. અન્ય ભાવો આપણને આ માર્ગ ઉપર છૂટે ચાલવા માટે પ્રેરક નહીં બની રહે. ચોથી વાત છે, સેવા અને સત્સંગ સ્મરણ પ્રભુ સાથે અનુસંધાનમાં રહીએ અને દરેક કાર્યો શુદ્ધ ભાવથી અને પ્રભુ પ્રીત્યર્થે કરીએ. પાંચમું છે, આપણા માટે વિરાજતા શ્રી ઠાકોરજી આપણું સર્વસ્વ છે. તેથી શ્રી વલ્લભ વિઠ્ઠલની 8452 વૈષ્ણવની વાર્તામાં સતત આવતું રહે છે. પ્રગટ થતી ભાવનાઓનું વિલોપન ન કરી દઈએ
આપણો ઉદ્ધાર આપણા માટે બિરાજતા શ્રી ઠાકોરજીથી જ છે. અન્ય સર્વ પ્રકારો પ્રાંત છે એ વસ્તુ આપણે અહીંયા જાણી. વલ્લભની કૃપાથી આ સત્ર બહુ સારી રીતે સફળ થયું. તેનું કારણ આપ સૌનો સહકાર છે તે જ છે. આપે અહીં પધારી જે લાભ લીધો તે અમારા માટે પ્રેરક બનશે. આ સુંદર હોલ વાપરવા મળ્યો તથા સુવિધા કરી આપવા બદલ શ્રી પ્રવીણભાઈ તથા કાંતિભાઈને અમે આભારી છીએ. આ કાર્યમાં પ્રત્યક્ષ પરોક્ષ નાની અનામી સૌ કાર્યકરો ધન્યવાદને પાત્ર છે. બળેકી વાણી પુસ્તક પ્રકાશિત કરી આપવામાં જે ફાળો જેમને આપ્યો છે, એટલે કે જે ભાઈએ પ્રેસમાં સારું કામ સમયસર કરી આપ્યું છે તેમના પણ અમે આભારી છીએ. રોજે રોજ શ્રી વલ્લભના સિદ્ધાંતોને લિટરેચર તરીકે આપી શક્યા તે માટે તત્પર ઉત્સાહી યુવાન વૈષ્ણવને ધન્યવાદ. આપણે સૌ ભેગા મળી આ ગ્રંથમાળાનો બીજો મણકો ભરવ્યો છે. તેથી સૌથી વિશેષ તો પ્રસન્ન થતા હશે શ્રી મૂલચંદભાઈ તેલીવાલા, શ્રી મદનલાલ શાસ્ત્રીજી તથા શ્રી સુંદરલાલ વકીલ. અમારા તેમની સત્સત પ્રણામ. શ્રી વલ્લભની પ્રસન્નતા માટેનું આ કાર્ય કરવા શ્રી વલ્લભનું કૃપાબળ વધતું રહે તેવા આશીર્વચનો પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શરદ બાબા પાસેથી પ્રાપ્ત થાય તે મને ઈચ્છા, તે અપેક્ષા. મેં 3 દિવસથી તમને ખૂબ સંભળાવ્યું છે કે હવે કોઈ વિશેષ કહેવાનું નથી હોતું. પણ એટલી વસ્તુ છે કે આપણે બધા એ ભક્તિ અસ્મિતાને આપણા અંદર જગાવી શકીએ અને આચાર્ય શરણના મૂળ વચનોથી આચાર્ય શરણે જે આપણને રસ્તો દેખાડ્યો છે એને સમજીએ અને યથાશક્તિ અનુસરીએ અને જે કંઈ પણ આચાર્ય શરણના નામ ઉપર વિરુદ્ધ પ્રણાલીઓ સર્જી દેવામાં આવી છે એનાથી બચી શકીએ. આવું બલ પ્રભુ આપણને આપે. શ્રી મહાપ્રભુજી આપે એવી શુભકામના અભ્યર્થ ઓડિયોની સીડી છે, મારાથી ભૂલથી કેસેટ ખોલાઈ ગયું હતું અને ઓછામાં ઓછા 1 મહિનામાં એ પ્રાપ્ત થશે.